સો આપણે જાણીએ છીએ કે ભાઈ બે પ્રકારના આપણી પાસે લોડ અવેલેબલ છે, સિંગલ ફેઝ અને થ્રી ફેઝ. સિંગલ ફેઝ લોડ જનરલી લો પાવર એપ્લિકેશન, જેમ કે આપણે ડોમેસ્ટિક પર્પઝ માટે જે લોડ યુઝ થતા હોય, બરાબર છે, તે બધા સિંગલ ફેઝ લોડ છે. પછી આપણે ઇન્ડસ્ટ્રીમાં જઈએ તો ત્યાં જે પાવર રિક્વાયરમેન્ટ હોય, બરાબર છે, સપોઝ કે કોઈ ડ્રાઈવ છે, મોટર્સ છે, તો તેની પાવર રિક્વાયરમેન્ટ ખૂબ જ વધારે હશે. સો આપણે થ્રી ફેઝ ત્યાં પ્રિફર કરીએ, બરાબર છે. તો તે થ્રી ફેઝ લોડ છે તેને આપણે ડીસી ટુ એસી કન્વર્ઝન કરીને પાવર આપવો હોય, બરાબર છે, કંટ્રોલ્ડ મેનરમાં આપણે તેને એનર્જી પ્રોવાઈડ કરવી હોય, તો એ માટે આપણે થ્રી ફેઝ ઇન્વર્ટર યુઝ કરીશું. થ્રી ફેઝ ઇન્વર્ટરનું સ્ટ્રક્ચર તમે જોશો તો એ બ્રિજ ટાઈપનું જ સ્ટ્રક્ચર છે કે જે આપણે સિંગલ ફેઝ ઇન્વર્ટરમાં બી જોયેલું. પર કેટલું રહેશે કે સિંગલ ફેઝ ઇન્વર્ટરમાં આપણી પાસે બે લેગ હતા, લેગ 1 અને લેગ 2. જ્યારે થ્રી ફેઝ ઇન્વર્ટરમાં એક વધારાનો લેગ એડ થશે, લેગ નંબર 3. હવે જે આ થ્રી ફેઝ ઇન્વર્ટરના લેગ્સ છે, બરાબર છે, તેને આપણે ફેઝ એ, ફેઝ બી અને ફેઝ સી તરીકે ઓળખી શકીએ. તેનું કન્સ્ટ્રક્શન સેમ જ રહેશે. બે સ્વિચ હશે તે સિરીઝમાં કનેક્ટેડ હશે અને તેની સાથે એન્ટી પેરેલલ ડાયોડ્સ હશે. તો ત્રણેય લેગમાં તમે જોઈ શકો કે બે સ્વિચ આપેલી છે અને તેની સાથે એન્ટી પેરેલલ બે ડાયોડ્સ આપેલા છે. તેની સાથે પેરેલલમાં આપણે ડીસી સોર્સ કનેક્ટ કરેલો છે, બરાબર છે, અને તે ડીસીનું આપણે એસીમાં કન્વર્ઝન કરીએ છીએ. અગેન મેં તમને જેમ કહ્યું તેમ બ્રિજ ટાઈપનું ઇન્વર્ટર છે, તો આપણે લોડને જે લેગની બે સ્વિચીસ છે તેના મિડ પોઈન્ટ ઉપર કનેક્ટ કરીશું. એટલે કે લોડનો એ ફેઝ ફર્સ્ટ લેગના મિડ પોઈન્ટમાં કનેક્ટ થશે, લોડનો બી ફેઝ સેકન્ડ લેગના મિડ પોઈન્ટમાં કનેક્ટ થશે અને લોડનો સી ફેઝ થર્ડ લેગના મિડ પોઈન્ટમાં કનેક્ટ થશે. હવે જે થ્રી ફેઝ ઇન્વર્ટર છે તેને ઓપરેટ કરવા માટે આપણે બે પ્રકારની કંટ્રોલ સ્ટ્રેટેજી યુઝ કરી શકીએ. તેને કહેવાય 180 ડિગ્રી કન્ડક્શન અને 120 ડિગ્રી કન્ડક્શન. આ બે તેના ડિફરન્ટ ટાઈપના ઓપરેશન છે. 180 ડિગ્રી કન્ડક્શન મોડ અને 120 ડિગ્રી કન્ડક્શન મોડ. તે બંનેમાં શું ફરક છે તે આપણે એક બાદ એક જોઈશું. તો પહેલા વાત કરીએ 180 ડિગ્રી કન્ડક્શન મોડ. ઓકે, તો 180 ડિગ્રી કન્ડક્શન મોડમાં આપણે થોડો થિયોરેટિકલ પાર્ટ જોઈ લઈએ. So when Q1 is switched on, terminal A is connected to the positive terminal of DC input voltages. એટલે કે Q1 ઓન કરવામાં આવે, આ સ્વિચને જો આપણે ઓન કરીએ, બરાબર છે, આ Q1 ને, તો શું થશે તો કે ડીસી સપ્લાય જે છે તે Q1 થ્રુ ફેઝ એ ના લોડ, ફેઝ એ માં જે લોડનો ટર્મિનલ કનેક્ટ કરેલો છે તેના ઉપર અપ્લાય થશે. બેટરી એટલે કે સોર્સ વોલ્ટેજનું પોઝિટિવ ટર્મિનલ આવે છે, એટલે આપણે એમ કહીએ કે ભાઈ પોઝિટિવ ટર્મિનલ ઓફ ડીસી ઇનપુટ વોલ્ટેજ કનેક્ટ થશે ટર્મિનલ એ સાથે, લોડના ટર્મિનલ એ સાથે. When Q4 is switched on, terminal A is brought to negative terminal of DC source. અને સિમિલરલી જ્યારે Q4 ઓન કરવામાં આવે ત્યારે જે બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે, સોર્સનો નેગેટિવ ટર્મિનલ છે, તે આપણા લોડના એ ટર્મિનલ સાથે કનેક્ટ થશે. સિમિલરલી એ જ વસ્તુ બધામાં લાગુ પડશે. Q3માં બી તમે જોઈ શકો કે Q3 ઓન થાય ત્યારે લોડનો બી ટર્મિનલ આપણી બેટરી એટલે કે સોર્સના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થશે અને 6 ઓન થશે ત્યારે લોડનો બી ટર્મિનલ સોર્સના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થશે. સિમિલરલી Q5 જ્યારે ઓન થશે ત્યારે લોડનો સી ટર્મિનલ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થશે
અને Q2 ઓન થશે ત્યારે લોડનો સી ટર્મિનલ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થશે. નાઉ 180 ડિગ્રી કન્ડક્શન મોડમાં આપણે દરેક સાયકલને 60 ડિગ્રી માટે ઓન રાખીશું, દરેક સ્વિચને 60 ડિગ્રી માટે કન્ડક્ટ કરાવીશું. અને જે કન્ડક્ટિંગ સિક્વન્સ છે તે કેવી થશે તો કે 1 2 3 1 2 3 2 3 4 એટલે કે 2 3 4 3 4 5 3 4 5. તો આવી રીતે આપણે જેને કહેવાય ને કે સિક્વન્સમાં 60 ડિગ્રીના પાર્ટ પાડીને દરેક સ્વિચને વારાફરતી કન્ડક્ટ કરાવીશું. 60 ડિગ્રીના પાર્ટ આપણે પાડીએ એટલે આપણી પાસે ટોટલ કન્ડક્શનનું જે ઇન્ટરવલ હોય તે 360 ડિગ્રી હોય, અને 60 ડિગ્રીનો એક પાર્ટ તમે પાડો તો તમારી પાસે જુદા જુદા 6 કન્ડક્શન પીરિયડ આવે. 1 2 3 4 5 અને 6. તો તમારે આમ સિક્વન્સમાં લેતું જવાનું 1 2 3 2 3 4 3 4 5 4 5 6 5 6 1 6 1 2 પછી 6 1 2 પછી શું થઈ જાય ડાયરેક્ટલી 1 2 3 અગેન રિપીટ થશે. બરાબર છે. તો આવી રીતે 60 ડિગ્રીનો ડિફરન્સ રાખવાનો અને પછી એક સ્વિચને ઓન કરતી જવાની. The gating signals are shifted from each other by 60 degree to get three-phase balanced voltages. બરાબર છે. તો આમાં જે 60 ડિગ્રી પછી આપણે દરેક સ્વિચનું સ્વિચિંગ બદલવાનું છે, તો આપણે જે ગેટ સિગ્નલ હોય તે બી કેવા હોય 60 ડિગ્રી શિફ્ટેડ આપણે રાખીશું. તો તેને થોડું ડિટેલમાં સમજીએ. સપોઝ કે અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે, બરાબર છે. એક્ઝામ્પલ આપણને આપેલા છે. જે આ સિક્વન્સ જોઈ 1 2 3 2 3 4 3 4 5 4 5 6 અને 5 6 1. તો આ જે 5 6 1 છે તે જ્યારે આપણે ઓન કરીએ ત્યારે શું થાય તો કે સ્વિચ નંબર 5 ઓન થઈ ગઈ એટલે પાથને મેં શોર્ટેડ પાથ તરીકે બતાવેલું છે. આ ઇન્વર્ટર જ છે, બરાબર. 6 સ્વિચીસ છે, ડાયોડ આપણે બતાડ્યા નથી અત્યારે આમાં. તો 5 નંબરની સ્વિચને આપણે શોર્ટ કરી દીધી. ત્યારબાદ 1 નંબરની સ્વિચને શોર્ટ મીન્સ ઓન કરી એટલે પાથ જે છે તે શોર્ટ થઈ જશે. 6 નંબરની જે સ્વિચ છે તેને બી આપણે ટર્ન ઓન કરીએ છીએ એટલે પાથ બી આપણે શોર્ટેડ પાથ તરીકે બતાડી શકીએ. રિમેનિંગ સ્વિચીસ જે છે 2 3 અને 4 તે ઓપન કન્ડિશનમાં રહેશે એટલે એને આપણે ઓપન સર્કિટ કન્ડિશન અહીંયા બતાડી શકીએ. અને જે લોડ છે તે સેમ ઇમ્પિડન્સ Z નો બેલેન્સ્ડ લોડ કન્સિડર કરેલો છે. ત્રણેય ફેઝમાં સેમ ઇમ્પિડન્સ આપણે કન્સિડર કરેલું છે. સપ્લાય વોલ્ટેજ આપણી પાસે VS છે, બરાબર છે. અને આ જે ઇન્ટરવલ છે એટલે કે 1 6 અને 5 ઓન થાય છે, કેટલા ટાઈમ માટે ઓન થશે 0 થી 60 ડિગ્રી સુધી ઓન રહેશે, એટલે કે 60 ડિગ્રી જેટલા એંગ્યુલર ટાઈમ માટે તે ઓન રહેશે, બરાબર છે. પછી જે તેની ફ્રીક્વન્સી હોય આઉટપુટ ફ્રીક્વન્સી તેના આધારે આપણે ઇન ટર્મ્સ ઓફ સેકન્ડ આપણે કન્સિડર કરી શકીએ, પરંતુ ઇન ટર્મ્સ ઓફ એંગલ તે 60 ડિગ્રી માટે આ ત્રણેય સ્વિચીસ ઓન રહેશે. હવે જો આવું આપણે વિચારીએ તો શું થાય તો કે અહીં આપણે એ ફેઝ જે છે તે બેટરીના વોલ્ટેજ VS સાથે કનેક્ટ થાય છે. તો આ એ ફેઝ આપણે લઈ લીધો તે બેટરીના પોઝિટિવ ટર્મિનલ VS સાથે કનેક્ટ થાય છે. સિમિલરલી સી જે છે સી ફેઝનો જે સી ટર્મિનલ જે છે લોડનો સી ટર્મિનલ અથવા તો લોડનો સી ફેઝ તે સોર્સ વોલ્ટેજના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થાય છે. અહીં બી આપણે સી ટર્મિનલને સોર્સ વોલ્ટેજના પોઝિટિવ સાથે બતાડેલો છે. જે બી ફેઝ જે છે, બરાબર છે, લોડનો બી ફેઝ તે નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થાય છે, બરાબર છે. તો અહીં આપણે બી ફેઝને બેટરીના નેગેટિવ ફેઝ સાથે કનેક્ટ થઈને બતાડેલો છે. બાકીની જે કન્ડિશન્સ બાકીની જે સ્વિચીસ છે તેને મેં તમને કીધું કે આપણે ઓપન અઝ્યુમ કરી શકીએ. એટલે આપણે અહીંની નીચેની એક સ્વિચને ઓપન કરી નાખી, અહીં ઉપરની એક સ્વિચને ઓપન કરી નાખી અને અહીં એક નીચેની સ્વિચ જે આવશે તેને આપણે ઓપન કરી નાખી.
એટલે કે અહીં 4 નંબરની સ્વિચ ઓપન થઈ જશે, અહીં 3 નંબરની સ્વિચ ઓપન થઈ ગઈ, અહીં 2 નંબરની સ્વિચ ઓપન થઈ ગઈ. એટલે આવું આપણને એક ઇમ્પિડન્સનું નેટવર્ક મળ્યું કે જે સપ્લાય વોલ્ટેજ VS સાથે કનેક્ટેડ છે. નાઉ as we have considered the balanced load, દરેકના ઇમ્પિડન્સ આપણે Z સેમ અઝ્યુમ કર્યા છે, તેનાથી આપણને કેલ્ક્યુલેશનમાં ઇઝીલી આપણે કેલ્ક્યુલેટ કરી શકીશું કે ભાઈ જે ફેઝ વોલ્ટેજ છે, ફેઝ વોલ્ટેજ એટલે A વિથ રિસ્પેક્ટ ટુ ન્યુટ્રલ, O C વિથ રિસ્પેક્ટ ટુ ન્યુટ્રલ, O એટલે કે વોલ્ટેજ CO, વોલ્ટેજ AO અને વોલ્ટેજ BO, આને કહેવાય ફેઝ વોલ્ટેજ. લાઇન વોલ્ટેજ કોને કહેશું તો કે AC, આ AC વચ્ચેનો વોલ્ટેજ કે પછી BC વચ્ચેનો વોલ્ટેજ કે પછી BA વચ્ચેનો વોલ્ટેજ તે થઈ જશે આપણા લાઇન વોલ્ટેજ. તો ફેઝ વોલ્ટેજ જે છે તે આપણે ઇઝીલી વોલ્ટેજ ડિવાઈડર રૂલની મદદથી કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર છે. આપણી પાસે બે ઇમ્પિડન્સ, ડિફરન્ટ ઇમ્પિડન્સ અહીં કનેક્ટેડ છે, Z એન્ડ Z આર ઇન પેરેલલ. બરાબર છે. એટલે અહીં ટોટલ ઇમ્પિડન્સ Z/2 થશે અને એની સાથે એક સિગ્મા Z કનેક્ટેડ છે. એટલે આમ જુઓ તો આ બે ટર્મિનલ એટલે કે બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે ટોટલ 3/2Z જેટલું ઇમ્પિડન્સ કનેક્ટેડ છે. બરાબર છે. હવે વોલ્ટેજ ડિવાઈડર રૂલ આપણે અપ્લાય કરીએ તો આપણને ખ્યાલ પડે કે ભાઈ VS/3 જેટલો વોલ્ટેજ આપણને CO અને AO વચ્ચે જોવા મળે, જ્યારે BO પર આપણને 2VS/3 જેટલો વોલ્ટેજ જોવા મળે. સિમ્પલ વોલ્ટેજ ડિવાઈડર રૂલ છે. તમારે આની અક્રોસનો વોલ્ટેજ ફાઇન્ડ કરવો હોય, બરાબર છે, તો ટોટલ વોલ્ટેજ multiplied by the impedance Z divided by the total impedance which is 3/2Z. એટલે કે Z કેન્સલ આઉટ થઈ જશે અને જે 3/2 જે છે તેનો 2 ઉપર જતો રહેશે, એટલે 2VS/3 જેટલું તમને વોલ્ટેજ મળશે. બરાબર છે. સિમિલરલી અહીં જો તમારે ઇમ્પિડન્સ ગોતવું હોય તો અહીંયા તમારો Z/2 જેટલો ઇમ્પિડન્સ 2 ઉપર જતો રહ્યો તો તે કેન્સલ આઉટ થઈ જશે. બરાબર, એટલે VS/3 જેટલો જ વોલ્ટેજ મળશે અને તે વોલ્ટેજ આ બંનેમાં સેમ લાગુ પડે કારણ કે તે બંને પેરેલલમાં કનેક્ટેડ છે. તો તેના ઉપરથી આપણે અહીં સમરી બનાવી શકીએ કે VAO VCO VS/3 મળે છે અને જ્યારે VBO આપણને -2VS/3 મળે છે. બરાબર, કારણ કે આનો જે વોલ્ટેજ છે તેનો પોઝિટિવ આપણને O ઉપર મળે છે અને નેગેટિવ B ઉપર મળે છે. તો એમ કહી શકાય કે VBO એ -2VS/3 થાય. બરાબર છે. તો આ વોલ્ટેજ આપણને મળ્યા VS/3 અને -2VS/3 ઓન ડિફરન્ટ ફેઝિસ. બરાબર. હવે અહીં આપણને બીજું એક્ઝામ્પલ આપેલું છે. તો જો 561 હોય ત્યારબાદ કઈ ક્રોસ થાય? 561 બાદ 612 નો ઇન્ટરવલ આવે. બરાબર છે. તો 612 આવશે, ત્યારબાદ આ 612 ને આપણે ક્લોઝ કરી છે. 612 ક્લોઝ થશે ત્યારે શું થશે તો કે તેના માટે બી આપણે અહીં 1 નંબરની સ્વિચને શોર્ટ બતાવી શકીએ, 6 ને શોર્ટ બતાવી શકીએ, 2 ને શોર્ટ બતાવી શકીએ. તેનો મતલબ કે અહીંની નીચેની જે 1 ક્લોઝ હોય, બરાબર છે, તો 1 ની નીચેની સ્વિચ એટલે કે 4 નંબરની સ્વિચને આપણે નિગ્લેક્ટ કરી શકીએ, ઓપન બતાવી શકીએ. પછી આ જે બી ફેઝ છે તો બી ફેઝની ઉપરની સ્વિચ એટલે કે 3 નંબરની સ્વિચને ઓપન બતાવી શકીએ અને 2 ની બી સી ફેઝની બી ઉપરની સ્વિચ એટલે કે 5 નંબરની સ્વિચને આપણે ઓપન બતાવી શકીએ. તો આ કેસમાં શું થશે તો કે જો પહેલા કેવું હતું, અહીં એક ઇમ્પિડન્સ Z હતું અને તેની સાથે સિરીઝમાં બે પેરેલલ ઇમ્પિડન્સ Z ના અવેલેબલ હતા. અહીંયા કેવું છે કે A ફેઝમાં એક જ ઇમ્પિડન્સ છે Z અને B અને C ફેઝના Z ઇમ્પિડન્સ પેરેલલી કનેક્ટેડ છે. તો જ્યાં વોલ્ટેજ આપણને એક ઇમ્પિડન્સ એટલે કે બી ફેઝમાં જે મળ્યો હતો તે વોલ્ટેજ આપણને અહીંયા જોવા મળશે 2VS/3 અને જે વોલ્ટેજ આપણને A અને C સાથે જોવા મળ્યો હતો તે હવે અહીંયા આપણને B અને C સાથે જોવા મળશે એટલે કે VS/3. પ્રોસીજર સેમ રહેશે. If you calculate by applying voltage divider rule you will get the same. તો અહીં VAO જે છે તે થઈ જશે 2VS/3, VBO અને VCO તે થઈ જશે -VS/3. તો આપણને આ પ્રકારે વોલ્ટેજ મળશે.
હવે સ્ટેપ 3 જે જોવું છે આપણે તો એ 612 પછીની કઈ પોઝિશન આવે તો કે 1 2 3 આવી જાય, બરાબર છે. તો અહીંયા આપણે 1 2 3 ઓબ્ઝર્વ કરીશું. તો અહીંયા 1 2 3 ક્લોઝ કરેલી છે, બરાબર છે. 1 2 3 ક્લોઝ કરતા સ્વિચ નંબર 1 2 અને 3 ને શોર્ટ બતાડી શકાય અને બાકીની સ્વિચને ઓપન બતાડી શકાય. તો આપણે જોઈ શકીએ કે એ ફેઝ સાથે જે 4 નંબરની નીચેની સ્વિચ છે તે આપણે ઓપન સર્કિટ તરીકે બતાડી શકીએ. સિમિલરલી 3 નંબરની સ્વિચ સાથે અથવા તો બી ફેઝ સાથે જે 6 નંબરની સ્વિચ છે તેને આપણે ઓપન બતાડી શકીએ. અને સી ફેઝમાં જે ઉપરની સ્વિચ 5 નંબરની સ્વિચ છે તેને આપણે ઓપન બતાડી શકીએ. તો આ 3 સ્વિચીસ ને આપણે શોર્ટ બતાડીશું અને 3 ને ઓપન. ઇન ધીસ કન્ડિશન આપણે જોઈ શકીએ કે ભાઈ એ ફેઝ અને બી ફેઝનું જે ઇમ્પિડન્સ છે તે પેરેલલમાં આવશે અને સી ફેઝનું ઇમ્પિડન્સ તેની સાથે સિરીઝમાં આવશે. તો અગેન જે પહેલા કન્ડિશન હતી તેવી જ છે, જ્યાં બે ઇમ્પિડન્સ હોય પેરેલલમાં ત્યાં VS/3 વોલ્ટેજ મળે અને જ્યાં સિંગલ ઇમ્પિડન્સ હોય ત્યાં 2VS/3 મળે. પરંતુ જે આ 2VS/3 છે તે વિથ રિસ્પેક્ટ ટુ OC છે, બરાબર. એટલે જો VCO મેઝર કરીએ તો એ -2VS/3 થઈ જાય. સિમિલરલી ત્યારબાદ 2 3 4 ક્લોઝ થશે 1 2 3 પછી, તો ત્યાં આપણને BO 2VS/3 મળશે, બરાબર છે. BO અને જે AO અને CO જે છે તે આપણને -VS/3 મળશે, બરાબર છે. અહીંયા ભૂલ છે, અહીંયા આપણને VAO છે તે 2VS/3 મળશે અને VCO અને BO -VS/3 મળશે. અહીંયા લખવામાં ભૂલ છે બુકમાં, બરાબર. અહીં આપણને એક સિક્વન્સ બતાવેલી છે કે સ્વિચીસ કેવી રીતના ટર્ન ઓન થશે, ટર્ન ઓફ થશે, બરાબર છે. તો અહીં સ્ટાર્ટ કરીએ 1 2 3 થી 2 3 4 3 4 5 4 5 6 5 6 1 6 1 2 and again 1 2 3. તો આવી રીતે 60 ડિગ્રીના ઇન્ટરવલ ઉપર આપણી સ્વિચીસ ટર્ન ઓન એન્ડ ટર્ન ઓફ થશે. તો વિથ રિસ્પેક્ટ ટુ ન્યુટ્રલ આપણને વોલ્ટેજ જે આપણે ડિરાઈવ કર્યા V/3 2 V/3 V/3 2V/3 આ બધા જ વોલ્ટેજ આપણે ડિરાઈવ કરી શકીએ બાય કન્સિડરિંગ ધ ડિફરન્ટ સ્વિચીસ. તેના અકોર્ડિંગલી આપણો એમ કહી શકાય કે ભાઈ RY YB અને BR એટલે કે ફેઝ લાઇન વોલ્ટેજ કેટલો થાય તે બી અહીં બતાડેલું છે, બરાબર છે. તો તેમાં આપણે બહુ ડીપમાં નથી જવાનું. તો આના જે વેવફોર્મ છે એમાં નથી આપેલા, તે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ડ્રો કરતા શીખવાડીશ, બરાબર છે. સારું, તો કોઈ ડાઉટ હોય તો બોલો છોકરાઓ. ના સર. હા બોલો કિરણ, હવે બોલો. હા સર, નથી કોઈ ડાઉટ હોય તો બોલો. કિરણ મારું, તમે કંઈક બોલતા હતા હમણાં, બોલો. હા સર. તમારો અવાજ નહીં આવતો પહેલા. તમારા સાઈડથી કોઈ પ્રોબ્લેમ છે? કોઈ ડાઉટ છે કોઈને? કોઈ ક્વેશ્ચન, કંઈ ન સમજાણું હોય? ઓકે ગુડ. બીજા કોઈને કંઈ ડાઉટ, કંઈ ન સમજાણું હોય? ઓકે સારું. તો જો કોઈ ડાઉટ ના હોય તો તમારું નામ અને રોલ નંબર લખીને ક્લાસ લીવ કરી શકો.
ઓકે, નામ રોલ નંબર લખાઈ જાય તો ક્લાસ લીવ કરી શકાય.